થરાદમાં ચેતક કમાન્ડોની દિલધડક મોક ડ્રીલ. નિર્માણાધીન સિવિલ હોસ્પિટલમાં આતંકી ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ. નાગરિકો બન્યા સાક્ષી. 26 જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદ વિરોધી મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નિર્માણાધીન સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરી કમાન્ડોએ ઝડપી, સુસંગત અને ચોક્કસ કાર્યવાહીની જીવંત ઝાંખી રજૂ કરી હતી. મોક ડ્રીલ દરમિયાન ચેતક કમાન્ડોએ 2 આતંકવાદીઓને નિષ્ક્રિય કર્યા હતા તેમજ 3 બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. કમાન્ડોની શિસ્ત, તાલીમ અને સાહસથી ભરપૂર કામગીરીએ ઉપસ્થિત બાળકો અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમગ્ર મોક ડ્રીલનું સંચાલન વિંગ કમાન્ડર કોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી. ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેતન પટેલ, મહેસાણા. 77મો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે. એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે. અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી ATS અને અમારા SPC આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોક ડ્રીલનું આયોજન કરતા હોઈએ છીએ. એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે. આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડ્રીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો. એટલે ચેતક કમાન્ડો વતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું.